ની અંદર આપણે એન્ટ્રી કરી શક્યા છીએ ને ગેટ થી હવે અંદર જઈ રહ્યા પણ જઈ રહ્યા છે. હું તમને બતાવી રહ્યો છું, તમે જોજો બરોબર કેવું લાગે મને ખાસ કરીને જણાવજો. ને આ બાજુ બધી દુકાનોનો ટોર લાગેલા છે બરોબર. આપણો બ્લોગ આજનો જોયા લાયક થાય બરોબર. આ વ્યૂ પણ એમાં આવે છે, મસ્ત વ્યૂ આવે છે, કઈ ઘટે નહીં એવા વ્યૂ આવે છે બરોબર. मस्त એટલે મસ્ત व्यू આવે છે एकदम। कितनी बड़ी होती है? छोटी भी है, बड़ी भी हो जाती है। ये सिंदूर खिलाओगे ना बढ़ती जाएगी। क्या होता है? सिंदूर खाने से बढ़ता है ये। जिंदा है? जिंदा है। सभी सभी बरोबर। ये रुद्राक्ष है, पांचमुखी यूट्यूब फेंक रहे हैं। यूट्यूब फेंक रहे हैं। वो भी अंदर अल्लाह हमारा भी वीडियो बनाओ ना। ओ मार्शन हमारा संदीप બધા છેડે દુકાન મસ્ત જો તમને દેખાડે છે રુદ્રાક્ષ નો ભાઈ ડાયરેક્ટ લાઈવ જાડે બતાવ્યું છે તમને મસ્ત। જો ભાઈ આરામથી બિંદાસ કામ કરે છે માતાજી ના એના વ્યૂ જો મસ્ત। કેવા બરોબર આ બાજુ પબ્લિક જુઓ તમારે આમ બરોબર। આ બાજુ પબ્લિક તો બહુ પબ્લિક ઊભું છે ભાઈ બરોબર। હર હર મહાદેવ। આવું સર્કલ બર્કલ બધું છે આની અંદર ને ભાઈ માણસોની જગ્યા બગ્યા બહુ મસ્ત જગ્યા છે બરોબર। આવી રીતે છે ભાઈ વ્યૂ મને કેવા વ્યૂ આવે છે જોવા મસ્ત છે ને વ્યૂ। એટલે હજી આપણે પહોંચ્યા નથી, બહુ રસ્તો લાંબો છે, પહોંચે એટલે હું તમને બતાવી દઉં શું લાગેલી છે બરોબર। દુકાનો બે બાજુ મસ્ત લાગેલી છે। જગ્યાએ ભાઈ અલગ અલગ વસ્તુ મૂકેલી છે બધી। સ્વામિનારાયણ ભગવાન છે મસ્ત। એના વિરુદ્ધ ભાઈ મેળો બેળો બધું છે। કન્ટેન્ટ કેવું બને મને ખાસ કરીને જણાવજો। આપણું અંદર જો આવી બધી રીતે ઓલું મૂકેલું છે ફર્સ્ટ ક્લાસ, તમે જોઈ લેજો। અને માણસો હજી હાલું જ જાય છે ભાઈ, ત્યાં કેટલું હાલવાનું છે ખબર નથી ને બે બાજુ દુકાન લાગેલી છે જબરજસ્ત બરોબર। અંદર જબરજસ્ત દુકાનો લાગેલી છે ફર્સ્ટ ક્લાસ। માણસ છે ને આગળ એટલું માણસ છે, માણસની કથાની અંદર કેવું છે કે આપણે અંદર જાહુથી આપણને ખબર પડશે બરોબર। એટલે ખાસ કરીને મારો બ્લોગ આખો તમે નિહાળજો તો તમને ખબર પડશે બરોબર। ડાયમંડ વાળા તરફથી કઈ આ છે ભાઈ કથા, તો ખાસ કરીને આખો બ્લોગ મારો નિહાળજો તો તમને ખબર પડશે બરોબર। શિવ કથાની અંદર આપણો પ્રવેશ થઈ ચૂક્યો છે। હવે આપણે મંડપ નજીક આવી ગયા છીએ બરોબર। હું તમને બતાવી રહ્યો છું, તમે ખાસ જોઈ લ્યો કેવું લાગે મને। તો આપણે શિવ કથાની અંદર મસ્ત હવે નજીક પહોંચી ગયા છીએ ને હું તમને આખા શિવ કથાના ગેટ થી લઈને ટોટલ વસ્તુના દર્શન કરાવી રહ્યો છું, કેમ કે આ પલસાણાની અંદર શિવ કથા શરૂ છે બરોબર। મસ્ત છે। એવું લાગે મને ખાસ કરીને શિવ કથાની અંદર બરોબર। वीडियो बना रहे हो क्या? ના બહુ માણસો ભાઈ એના આવેલું છે ને આયોજન બહુ મોટું છે। विजय प्राप्त कर लिए, आ गए। पुष्पक विमान में बैठकर मां सीता को देखा। कवाइयों में क्या करता है? કેટલું માણસ છે ભાઈ જોઈ લીધું ને पुराण शिव पुराण કથાની અંદર કેટલું માણસ બેઠેલું છે તમે જોઈ લો બરોબર। आ रहे हैं। राम जी बैठ गए पुष्पक विमान में, मां जानकी साथ में, विभीषण
हनुमान संस्थान टीचर बन गया है मैं बाबा में सुनता 4 ગંપાઓ નાખા ભરેલા છે ભાઈ, મસ્ત. राम जी ने कहा हनुमान जब किसी शंकर भगवान के भक्त का दर्शन होता है, शिव भक्त का जब कोई दर्शन होता है और वो शिव भक्त अपनी दृष्टि से हमको देख लेता है तो निश्चित है नहीं मिलेगा. जितने बड़े बड़े मंदिर हैं किसी मंदिर में कोई चोर मचाना नहीं मिलेगा, कभी कोई भाड़ा नहीं मिलेगा. कहाँ से आवाज आना चालू कर सकते हैं, शोर मचाते हैं. इंद्र मुझे तुमसे युद्ध लड़ना है, हे शक्ति मुझे तुमसे युद्ध लड़ना है. सारे देवी देवताओं को असुरों ने ललकारा और शंकर भगवान को एक भी असुर नहीं ललकारा था. कारण क्या था? उसका एक कारण था कि जितने के पास में, जैसे तुम्हारे घर में 15 सदस्य हैं या 5 सदस्य हैं या 6 सदस्य हैं, इतना बल है एक देवता के पास में जितनी सेना है. स्कंद पुराण कथी है, लिंग पुराण कथी है, शिव जी के पास है. अब तुम घर जाके जरा अंदाजा लगाना कि कितने हैं. मतलब शंकर भगवान के पास में 33 कोटि अगर देवता है तो 33 कोटि देवता के 33 कोटि कोटि गण हैं शिव जी के. शास्त्र कहता है शंकर भगवान के गण जब जम के चिल्लाते थे, एक साथ जब आवाज लगाते थे और जो चिल्लाकर दौड़ते थे, तो जितने असुर हैं उनकी धर्म पत्नियां जो कर असुर मर कथा सुनने आते हैं, ना तो उनके पास कोई खाते जाता है, ना कोई निमंत्रण जाता है, ना पीले चावल जाते हैं. अगर कोई राजनेता को सभा करना पड़ती है तो गाड़ियां भेजना पड़ता है, तब लोगों को बुलाना पड़ता है. और साथ में बुलाओ तो बुलाओ, भोजन का टिफिन हाथ से दो और उनके लिए अपने आप आ जाते हैं. उसका क्या कारण है? उसका एक कारण है स्कंद पुराण कहती है ये जितने शंकर के भक्त